લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાઈ. પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા મુકામે આઈ શ્રી ખોડિયાર માતાજીના ધામ ખાતે રાધનપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કોંગ્રેસ પક્ષના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સહિત બચાભાઈ આહિર, ડૉક્ટર વિષ્ણુ ઝુલા, રમેશભાઈ દેસાઈ, આદિત્ય ઝુલા, ઝહીર ખાન મલિક, જગદીશભાઈ રાઠોડ, જયાબેન ઠાકોર, બાબુભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પ્રમુખશ્રીઓ પશાભાઈ આહિર, ભેમાભાઈ ઠાકોર, પશાભાઈ રાઠોડ તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ રમેશભાઈ ઠાકોર અને મનસુખજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ચૂંટાયેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો અને સદસ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ બેઠકમાં આગામી સમયમાં સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યક્રમ એકતા સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ગુજરાતની તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીઓ પછી રાધનપુર વિધાનસભા મત વિસ્તારના 3 તાલુકા અને 10 જિલ્લા પંચાયતોના જે રિઝલ્ટ આવ્યા, પ્રજાને ચુકાદો અમે આજે શિરોમાન્ય ગણીએ છીએ. પણ જે પરિસ્થિતિમાં ભાજપ આ ચૂંટણીઓ લાવે છે એમાં સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ, અમુક જગ્યાએ તો અમારા ઉમેદવારો જીતેલા હોય ત્યાં પણ એમના ઉમેદવારો ડિક્લેર કરી દેવા અને એમનું મોરલ તૂટી જાય એવું જે કામ ભાજપ કરી રહ્યું છે એના સામે અમારી આ લડાઈ છે. આ ચિંતન બેઠકમાં કોંગ્રેસના જે જીતેલા હતા એમનું સન્માન, હારેલા હતા એમનું પણ સન્માન અને એમના હારવા જીતવામાં જે પણ તકલીફો પડી હોય એમાં સૌથી વધારે અત્યારે જે વાત આવી છે કે ભાજપ બેફામ દારૂ વેચ્યો, બેફામ ભ્રષ્ટાચાર કર્યો, સરકારી તંત્રનો દુરુપયોગ, ચૂંટણી પંચ અમારા કોઈ ઉમેદવારોનું સાંભળ્યું નહીં. આવા બધા કારણોના કારણે જ કોંગ્રેસની હાર થઈ છે. નહીંતર કોંગ્રેસ એક થઈને ચૂંટણી લડી છે અને કોંગ્રેસ 100% જે તાલુકા પંચાયતો અમારી બનવાની હતી, આ જીત એ ભાજપના સરકારી તંત્રની, ચૂંટણી પંચની જીત છે અને એના બેફામ જે ભ્રષ્ટાચાર કરેલા રૂપિયા એના પાછળ જે લોકોમાં પૈસા ખર્ચ્યા અને દારૂ વેચીને ચૂંટણી જીતી છે એવું સાબિત થાય છે.